જરાક વોલ્યુમ વધારજો. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુધિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. સર્વાવતારી જેમની ઉપાસના કરીને સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી આવી મહત્તા પ્રાપ્ત કરી એવા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જેમના પવિત્ર સાનિધ્યને પામીને સૌ કોઈએ ભગવાન શ્રી હરિ સાથે હથેવાળો કર્યો એવા ગુરુનું ઋણ અદા કરવા માટે આજે આવો સરસ મજાનો સદગુરુ વંદના મહોત્સવ, જેમની 50મી પુણ્યતિથિએ ઉજવાઈ રહ્યો છે એવા બ્રહ્મનિષ્ઠ અક્ષ નિવાસી સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી તથા ઘર સભાના માધ્યમે આખા વિશ્વને ઘેલું લગાડનાર એવા વિદ્વાન વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, મંદિરના કોઠારી, આ મહોત્સવના આયોજક અને ઉડીને આંખે વળગે એવો વિરસદનો વિકાસ કરનારા કર્મઠ કોઠારી મહંત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી કેશવચરણદાસજી સ્વામી, આ પ્રસંગે રૂડા આશીર્વાદ આપવા માટે ખાસ પધારેલા એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકંઠદાસજી સ્વામી, આજના વ્યાખ્યાનવાળાના વક્તા સદગુરુ કોઠારી સ્વામી શ્રી પીપી સ્વામી આદિક સંત શ્યામ સ્વામીએ જે યાદીમાં જે સંતોને યાદ કર્યા એ સર્વે મંતસ્થ સદગુરુ સંતો મહંતો, ભાગ્યશાળી યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક અને બહારગામથી પધારેલા સર્વે ભક્તજનોને આજે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. આ કડીઓ યથાર્થ જેમને લાગુ પડતી હતી એવા આપણા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી હતા. અમારા ગુરુવરીય સદગુરુ ધ્યાની સ્વામીજીને પણ જ્ઞાનજીવનદાસજી સ્વામી સાથે પણ ખૂબ હેત હતું. 25 વર્ષનો મહોત્સવ ઉજવાયેલો, સુવર્ણ સિંહાસનનો પ્રસંગ હતો. ત્યારે પણ સ્વામીજી મને કે ખાસ વિરસદ તમારે જવાનું છે, અને હું એ ઉત્સવમાં પણ આવેલો. હમણાં પુરાણી સ્વામીએ કહ્યું એમ જ્ઞાનજીવન સ્વામીના ઘણા શિષ્યો અક્ષર નિવાસી પૂજ્ય રમણ કાકા પણ અમારા ગુરુ પાસે ઘણી વાર આવતા અને અંતરનો એમને નાતો. જ્યારે બોમ્બેમાં પણ પારાયણ થાય ત્યારે અવશ્ય અમારા મંડળને પણ આ મંડળ આમંત્રણ આપે. આજે પણ ઘણા ભક્તો પૂનમે કણભા પણ આ શ્રી સ્વામિનારાયણ સત્સંગ જ્ઞાન મંડળના ભક્તો દર્શન કરવા માટે પધારે છે. તો જ્ઞાનજીવન સ્વામીના તો આપણે શું વખાણ કરી શકીએ, એમના માટે વખાણ નહીં, ફેક્ટ એટલે હકીકત કહેવાય. શાસ્ત્રોમાં જે સંતોના ગુણો ભગવાન શ્રી હરિએ હરિગીતામાં કહ્યા હોય કે ભક્ત ચિંતામણીમાં બીજા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા હોય, એવા સર્વે ગુણોના ધારક એટલે આપણા જ્ઞાનજીવનદાસજી સ્વામી. તો આવા મહાપુરુષ જ્યારે તમને બધાને ગુરુપદે પ્રાપ્ત થયા, જેને ભગવાન મળે એનો એક પગ અક્ષરધામમાં અને ભગવાનને ભેટાડનારા સંત મળે એના 2 પગ અક્ષરધામમાં, તો તમે તો બધાએ ખૂબ ભાગ્યશાળી છો. તમારા બધાના 2 પગ અક્ષરધામમાં છે. હવે ઉપાડી નહીં લેવાના, સમજ્યા?
એટલે કે ભગવાન શ્રી હરિએ કહેલી શિક્ષાપત્રી અને સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની અનુવૃત્તિ અને એમને આજ્ઞાઓ એને શિરોધાર્ય કરીને તમારે નિરંતર જીવન વિતાવવાનું છે. મહાપુરુષોએ ચિંધેલા રાહે તમે ચાલ્યા જાઓ ને, ક્યાંય મોક્ષ માર્ગમાં વિઘ્ન ક્યારેય આવે નહીં. એ 100% નિર્વિવાદ વાત છે. તો આવા મહાપુરુષના આ પુણ્યતિથિ 50મી પુણ્યતિથિ મહોત્સવનું આયોજન કરવાના સદભાગ્ય કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામીને મળ્યા. એમના પણ ભાગ્યનો કોઈ પાર નથી. અને જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના ગુરુ તો છે નહીં, છતાં પણ આવો મહોત્સવ એમને કરવાનો અતિશય આખા મંડળને ઉત્સાહ, આનંદ અને સર્વે જ્ઞાન સ્વામીના શિષ્યો પણ ખભે ખભો મિલાવીને જ્યારે સાથ સહકાર આપતા હોય ત્યારે આવો મહોત્સવ થાય એમાં કોઈ શંકાના સ્થાન નથી. આમ તો ખોબા જેવડો વિરસર અને આટલો મોટો સભા મંડપ આ ભરાયેલો છે એ જ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની સંતતા, ભક્ત વત્સલતા છે ને એ પ્રગટ કરે છે. પત્રિકામાં તમે જુઓ તો મોટા ભાગના વિદેશી ભક્તો છે. એ શું દર્શાવે છે? સ્વામીના આશીર્વાદથી અનેક ભક્તો વિદેશમાં જઈને પણ ખૂબ સુખિયા થયા છે, છતાં પણ સ્વામીને એ બધાએ ભૂલ્યા નથી. અમારે પરમવીર શ્રી નરેન્દ્ર ભટ્ટ, મહેન્દ્રભાઈ ભટ્ટ આ બધા પણ સ્વામીજીના શિષ્યો હતા. અને સ્વામી ધામમાં ગયા પછી રમણ કાકા આદિ બધા જ ભક્તો ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી પાસે આવતા અને એમને ગુરુ માનીને એમની આજ્ઞા અનુવૃત્તિમાં રહીને ખૂબ ભજન ભક્તિ કરતા. તો તમે બધાએ પણ ખૂબ ભાગ્યશાળી છો. કેશવચરણ સ્વામીનું મંડળ પણ ખૂબ કર્મઠ અને ઉત્સાહી, ગુણસાગર સ્વામી આદિ, જ્ઞાન પ્રકાશ સ્વામી બધાએ નાની ઉંમરના છે પણ સારી સમજણ અને ખૂબ સત્સંગની સેવાની શ્રદ્ધા ધરાવે છે. એમાં એ સોનામાં સુગંધ ભળે એમ વિદ્વાન વક્તા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીના મુખે સત્સંગી જીવનની કથા શ્રવણ કરવાનો લાભ આ સ્વામીના પુણ્યતિથિના બાને તમને બધાને આપણને બધાને પ્રાપ્ત થયો. એ પણ એક મોટો લાભો છે. તો આજના દિવસે વિશેષ સમય નહીં લેતા પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, જ્ઞાનસિંહ, અમારા ગુરુ ધ્યાની સ્વામી આદિ સર્વે મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે જ્ઞાનજીવન સ્વામીના માધ્યમે જે કોઈ મુમુક્ષુઓ બધાએ આ સત્સંગમાં જોડાયા છે એ સર્વે એકાંતિકના લક્ષણે સંપન્ન થાય. અને જે કોઈ આ મહોત્સવને પ્રત્યક્ષ અથવા તો લાઈવ દ્વારા માણે એ બધાએ સ્વામીજીની જે કંઈ આજ્ઞાને અનુવૃત્તિ હતી એના પરાયણ પોતાનું જીવિતવ્ય કરે તો ખરા અર્થમાં આ મહોત્સવમાં એ આવ્યા કહેવાય. તો આ સદગુરુ વંદના મહોત્સવમાં ગુરુને માનીએ એ તો 50% કહેવાય, પણ ગુરુનું માનીએ તો 100% શિષ્યત્વ પ્રાપ્ત થયું કહેવાય. તો સ્વામીએ જે દેવ આચાર્ય સંત સત્સંગની અપાર દ્રઢ નિષ્ઠા સૌને શીખવાડી છે અને ભગવાનની નિષ્કામ પતિવ્રતાની ટેકવાળી સાકારની ઉપાસનાવાળી ભક્તિ સૌ કોઈને સિદ્ધ થાય એટલી પ્રાર્થના થશે. આ મંદિરના કોઠારી દ્વારા હજી પણ ખૂબ વિકાસના કાર્યો થતા રહે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.